ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ખાટી મીઠી યાદગીરી સાથે. મીઠી તો ઓછી પણ ખાટી ખાટી યાદગીરી વધારે. બકવાસ ટૂર અત્યાર સુધીની પહેલી અમને અનુભવ. હા. કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? મજામાં? નમસ્કાર બધાને. અમે અત્યારે ધ્રુવિકભાઈ અને વિજયભાઈ નિકોલ PSIની સાથે અમે સાપુતારાની ટ્રીપ ઉપર જઈ રહ્યા છીએ. અમે અત્યારે નવસારીમાં કંઈક ગણદેવી ગામ છે, ત્યાં હોલ્ટ લીધો છે. સવારનો નાસ્તાનો સમય છે, તો નાસ્તો વાસ્તો કરીને હજી સાપુતારા પહોંચવાનું છે. કાલે રાત્રે બેઠા હતા, 14 તારીખે રાત્રે. આજે થઈ ગઈ 15 ઓગસ્ટ, એટલે સવારે હજી 10-11 વાગે પહોંચશું. તકલીફ તો બસમાં અમે બહુ બેઠી. એ તકલીફ વિશે ધ્રુવિકભાઈ કંઈક 2 શબ્દો બોલે તો. નહીં, કાંઈ બોલવું જરૂર નહીં, બોલવા જેવું જ નથી. ઝાલા સાહેબ, તમે કંઈ બોલશો? તકલીફમાં એવું હતું, કેવું હતું? ભરૂચ ને અંકલેશ્વરમાં ટ્રાફિક હતો, એટલા માટે બસ 2 કલાક લો. ટૂંકમાં હવે જલ્દી ભોજન મળે નકર ભજન મળે. તો મિત્રો, હવે અમે બસમાં ખૂબ જ હેરાન થતા 11:30-12 વાગી ગયા છે બપોરના, અને બધા ભૂખ્યા પણ છે. અને એ રીતે અમે થોડાક સમય માટે હોલ્ટ લેવા માટે આ કંઈક સાપુતારાનો સ્ટાર્ટિંગનો કોઈક પોઈન્ટ છે કે જ્યાં બાજુમાં નદી પણ છે અને ઝરણું પણ છે, સારા એવી ગ્રીનરી પણ છે, સાઈડમાં જગ્યા પણ છે, ભોજનની વ્યવસ્થા કરે એવી, સારા તમે ફોટા પણ પાડી શકો, 1-2 કલાક આરામ પણ કરી શકો તેવી જગ્યા માટે અમે અત્યારે અહીંયા ઊભા રહ્યા છીએ. બાકી હજી અમારી ટ્રીપ તો આગળ ચાલુ જ થઈ નથી, આ એનો શરૂઆતનો જ ભાગ છે. મિત્રો, અમારે અત્યારે બહુ ખરાબ અનુભવ થઈ રહ્યો છે ટ્રીપમાં. બસવાળો ડ્રાઈવર ભૂલો પડે છે, 3 વાર ભૂલો પડ્યો. રસ્તો મળતો નથી, હોટલે હજી પહોંચ્યા નથી, 12 કલાક બસમાં કાઢ્યા. આ ટ્રીપ નિષ્ફળ જવાના હારે અમને લાગી રહી છે. ભગવાનને પ્રાર્થના કે આ સાપુતારાની ટ્રીપ હવે સંઘર્ષભરી અમને શા માટે આપી, કયા કર્મનું ફળ અમને આપે છે. તો આ સાપુતારાની ટ્રીપ આવી ના થવી જોઈએ. અમારા બધા સ્ટાફ મિત્રો સામે નદી કિનારે સ્નાન કરી રહ્યા છે, પવિત્ર સ્નાન કરી રહ્યા છે. અને અત્યારે જંગલની વચ્ચે નદીના કિનારે અમારા માટે ભોજન તૈયાર થઈ રહ્યું છે. વન ભોજનનો સમય થઈ ગયો છે. થોડું ભોજન પણ સારું ભોજન, સાદું ભોજન ધ્રુવિકભાઈની સાથે મહાભોજન.
નમસ્કાર મિત્રો, અંતે 20 કલાકની સંઘર્ષ કર્યા પછી અમને રૂમ મળ્યો. રૂમમાં નાવાનું ધોવાનું મળ્યું. એ બધો પ્રોગ્રામ પતાવીને અમે ચેનનો શ્વાસ લઈ રહ્યા છીએ. નાવાનું ધોવાનું હતું પણ નાવાનું હતું, એ હવે માટીનો ઉપયોગ કરીને નાયા ધોયા. પણ એ અત્યારે અમને જે આનંદ થઈ રહ્યો છે એ અત્યાર સુધી લગભગ ક્યાંય મળ્યો નથી. અમારા કર્મનું ફળ અમને મળ્યું. અમને રેસોર્ટ મળ્યો અને એના કરતા અમને હિંચકો પણ મળ્યો. આના જેવી મોજ કાંઈ ખરી? નમસ્કાર મિત્રો, અત્યારે અમે ખૂબ જ સંઘર્ષ કરીને ફરીથી ડુંગળી આવી ગયા છીએ. આ બધાની વાતો ના સાંભળવા તમને ભ્રમિત કરે છે. અમે આવી ગયા છીએ પદમ ડુંગરી નામના સ્થળ ઉપર. ભ્રમિત કરે છે, જૂઠી માહિતી આપે છે, લાંછન છે તમારા પર. તમારા ઉપર તો મિત્રો, આ છે પદમ ડુંગરી નામનું ઇકો ટુરિઝમ પોઈન્ટ કે જે અમારા ખરાબ નસીબના કારણે અત્યારે બંધ હતું, જે 6 વાગે બંધ થઈ જાય છે. મિત્રો, પદમ ડુંગરીના ભાગમાં અમને જોવાનું નથી. હા એવું નથી, અમારા ભાગમાં પદમ ડુંગરી નથી, કારણ કે 6 વાગી ગયા છે ને 5:30 બંધ થઈ જાય. એટલે ખરાબ નસીબ પદમ ડુંગરીના છે કે અમને જોઈ ન શક્યા. બાકી અમારો કોઈ આમાં કઈ વાક છે નહીં ભાઈ, બરાબર? બાકી ડોડા ખાઓ, કાકડી ખાઓ, એન્જોય કરો, બસ બીજું કાંઈ નહીં. માટે તમારું નસીબ સારું હોવું જરૂરી છે. આવજો. અંતે પદમ ડુંગરીમાં નિષ્ફળતા મળવા છતાંય અમે અને અમારો સ્ટાફ મકાઈનો આનંદ માણતા દેખાયા છીએ. ખુશીવાળા નીકળે છે, જુઓ તમે. પદમ ડુંગરી બંધ હોવા છતાં પણ એમ ડુંગળીનો આનંદ મેડમ. હવે બટેટા બાજુ છે. તો મિત્રો, આવી રીતે આજનો એવો દર્દનાક અને બકવાસ દિવસ સાપુતારામાં પૂરો થાય છે. કારણ કે કોઈ આયોજન નહીં સારું, બસ મોડી, એટલે કોઈ સ્થળ આજે જોવાના નહીં, એટલે બધું હવે કાલ શિફ્ટ કરવાનું રહેશે પ્રોગ્રામ. તો મળીએ હવે કાલે. આજે નાસ્તો બાસ્તો કરીને રાત્રે જમીને આપણા રેસોર્ટમાં પાઉંભાજીનો પ્રોગ્રામ પતાવીને હવે આરામ કરીને કાલ સવારે વહેલા 5 વાગે જાગીને આપણે જઈએ મેઇન મુખ્ય સ્થળો ઉપર સાપુતારાના. તો જોડાયેલા રહેજો અને બધાને મોકલતા રહેજો. સો આવજો. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો, સુપ્રભાત. આજે છે તારીખ 16/8/2025 ને અમે સવારમાં જાગીને નાઈ ધોઈને 5 વાગ્યામાં તૈયાર થઈ ગયા છીએ. અને જો સેમ કપડાં પહેર્યા. અને ખબર હતી કે દર્શન જેવા કપડાં કોઈ ન પહેરે, એટલે કોપી કરી મારી તમે. અત્યારની એક સૌથી ખરાબ પરિસ્થિતિ અમારી સાથે દુર્ઘટના ઘટી. અમારા રૂમમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, પણ આપણી સૂઝબૂઝથી તે આગને કંટ્રોલમાં લાવી નાખી છે. અત્યારથી દિવસ બહુ ભારે ઉગ્યો છે. હજી આ દિવસ કેટલો ભારે થાય એનું કંઈ નક્કી નહીં. તો બસ જોતા જ રહેજો કે આજે અમારી શું દુર્દશા થવાની છે. દિવસ બીજો સાપુતારાનો. ચલો, અમારી સવારી પહોંચી ગઈ છે ગીરા ધોધ તરફ જવા માટે. જીપનો ઓપ્શન એ છે અને ચાલવાનો ઓપ્શન છે. જો આમાં Hi guys, we are going to Gira Dodh by walking. So if you understand, તો અમે ગીરા ધોધ પર જઈ રહ્યા છીએ. ચાલીને જવાય છે અને જીપડામાં જવાય છે. તમે જોઈએ અમે મેચિંગ અને કપડાં મેચિંગ કર્યા છે એવું છે. તો અમે ચાલતા જઈએ છીએ. વિજયભાઈને લઈ અને રસ્તા મસ્ત છે, મોસમ એકદમ જોરદાર થઈ ગયો છે. અને નહીં તમને લાગશે કે નહીં અહીંયા પૈસા વસૂલ છે. પાછળ અમારા થોડાક સાથીદારો પણ આવે છે. અમારા નિકોલના પીએસઆઈ છે. એકવાર પીએસઆઈ કઈ સૂચના આપવા માંગશો દર્શક મિત્રોને?
પંજો સર આપણો દેખાતો જ નહીં ને પંજો. ચલો દર્શન. ગુપ્ત માહિતી શેર કરી. મિત્રો અમે સાપુતારા ઉપર આવી ગયા છે, ઉપર હિલ સ્ટેશનમાં, અને અત્યારે જઈ રહ્યા છે મ્યુઝિયમ જોવા, અને બોટિંગનું પણ અહીંયા ઓપ્શન છે, અને તમારે બધી પોઈન્ટ્સ જોવા હોય તો એની તમે પ્રાઇવેટ ટેક્સી પણ કરી શકો. એના કંઈક 200 રૂપિયા ચાર્જ છે પર પર્સન, એટલે 6-7 પોઈન્ટ તમને દેખાડે. બરાબર, તો અત્યારે અમારે તો સમયનો અભાવ છે, એટલે પહેલાં અમારે બોટિંગ ને મ્યુઝિયમ આ બંને વસ્તુ લિસ્ટમાં છે. દિવસ જે ખરાબ ઉગેલો હતો એ ખરાબ જ છે, કારણ કે મ્યુઝિયમ જે છે એ બંધ છે, રિનોવેશન છે, એટલે એમાંય કંઈ વારો આમ છે નહીં. અને બોટિંગ જે છે એમાંય ઘણી બધી લાંબી 2-2.5 કલાકની લાઈન છે, એટલે એમાંય કંઈ મેળ આવે એમ છે નહીં. પણ એની જે લોકલ માર્કેટ છે, બીજી બધી એક્ટિવિટી છે, એમાં બહુ મજા આવી. તો તમે જરૂર આમાં એન્જોય કરજો, પછી આ ભૂલી જતા નહીં. હા,
સ્ટાર સરસ્વતી સ્ટાર સરસ્વતી સ્કૂલ તો મિત્રો ફાઇનલી આવી રીતે અમારી અત્યાર સુધીની સૌથી ખરાબ યાત્રા અહીંયા પૂરી થાય છે. બિલકુલ વ્લોગ અધૂરો જ લાગે છે. સાપુતારાનો આટો ફરી એકવાર બાકી જ રહ્યો, કારણ કે અમારે 7-8 સ્થળો જોવાના હતા અને સમયના અભાવને કારણે એક તો 6 કલાક મોડા પહોંચ્યા, એટલે એમાં થયું મોડું અને બધા સ્થળો બાકી રહી ગયા. પછી પેલું મ્યુઝિયમ બંધ, બોટિંગમાં લાઈનો લાંબી, ડોન હિલ સ્ટેશન અને ગીરાધોધ 2 જ વસ્તુ સારી જોવાની, બાકી બધું તો બાકી છતાંય પણ તમે બધાને વિડીયો મોકલી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.